નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માંના મેથ્સ વિષયના ચેપ્ટર બીજો બહુપદીનો પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 2.5 શીખવાનો છે. ચેપ્ટરનો છે 14મો પાઠ. અગાઉ આપણે 1 થી 13 પાઠમાં આગળના દાખલા શીખ્યા સ્વાધ્યાયના. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પ્રશ્ન 8મો છે અવયવ પાડો. પહેલો દાખલો 144 x નો વર્ગ ઓછા 289 y નો વર્ગ. તો આપણે તફાવત પાડવાનો છે વર્ગમૂળ કાઢીને, એ રીતનો અવયવ છે, બરાબર. તો 144નું વર્ગમૂળ છે 12, 12 144, એક્સનો કાઉન્સ ઉપર વર્ગ, માઇનસ 289નું વર્ગમૂળ થશે 17, 17 વાયનો કાઉન્સ ઉપર વર્ગ. હવે એકવાર માઇનસ ને એકવાર પ્લસ, એ રીતના તફાવત કરવાનો. 12x ઓછા 17y અને 12x વત્તા 17y, આ રીતના આપણે એનો અવયવ પાડી શકીએ. ત્યારબાદ છે પ્રશ્ન, એમાં દાખલા નંબર બીજો 4/9 x નો વર્ગ ઓછા 1/25. તો એનું પણ વર્ગમૂળ કાઢશું. તો 4નું વર્ગમૂળ થશે 2, એના છેદમાં 9નું વર્ગમૂળ થશે 3, એક્સનો કાઉન્સ ઉપર વર્ગ, માઇનસની નિશાની. આ ખાસ ધ્યાન રાખવાનું, તફાવત હોય ત્યારે માઇનસની નિશાની હોવી અતિ આવશ્યક છે, જરૂરી છે. 1/25નું વર્ગમૂળ એટલે કે 5, કાઉન્સ ઉપર વર્ગ. એકવાર માઇનસ એકવાર પ્લસ એટલે 2/3 એક્સ ઓછા 1/5 અને 2/3 એક્સ વત્તા 1/5. ત્યારબાદ દાખલા નંબર છે ત્રીજો 169 x વર્ગ ઓછા 625. તો 169 છે એટલે શું થશે એનું વર્ગમૂળ? તો કે 13, એક્સનો કાઉન્સ ઉપર વર્ગ, માઇનસ 625 છે તે 625નું વર્ગમૂળ થશે 25. તમને ખ્યાલ ન હોય તો તમે વર્ગમૂળ પણ કાઢી શકો છો. 25નો કાઉન્સ ઉપર વર્ગ. 13x ઓછા 25 એક થશે 13x વત્તા 25. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 4 16x ની 4 ઘાત ઓછા y ની 4 ઘાત. તો 16નું વર્ગમૂળ થશે 4, એક્સનો વર્ગનો કાઉન્સ ઉપર વર્ગ થશે. શું કામે? ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય. તો 2 2 ને 4 થવી જરૂરી છે. ઓછા વાયનો વર્ગ એનો કાઉન્સ ઉપર વર્ગ, એટલે વાયની પણ 4 ઘાત થઈ ગઈ. એકવાર ઓછા એકવાર વત્તા જુઓ, 4x વર્ગ ઓછા y વર્ગ, 4x વર્ગ વત્તા y વર્ગ. હવે આપણે જે આ માઇનસ છે એનો હજી તફાવત નીકળે છે, પ્લસનો ન નીકળે, એટલે આનું આપણે હજી અવયવ પાડી શકીએ. તો શું થાય? 4નું વર્ગમૂળ થશે 2, એક્સનો કાઉન્સ ઉપર વર્ગ ઓછા વાયનો કાઉન્સ ઉપર વર્ગ. આ પદ તેમનું એમ 4xનો વર્ગ વત્તા વાયનો વર્ગ. હવે અહીં એકવાર માઇનસ એકવાર પ્લસ એટલે કે 2x ઓછા વાય, 2x વત્તા વાય, અને ત્રીજો અવયવ અહીં મળશે 4xનો વર્ગ વત્તા વાયનો વર્ગ. તો આ એનો આન્સર થશે. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર ક્વેશ્ચન ચેન્જ થઈ ગયો. પ્રશ્ન 9મો કિંમત મેળવો. અવયવના 4 દાખલા પૂરા થઈ ગયા. હવે આપણે કિંમત મેળવવાના દાખલા જોઈએ. પેલું છે 103 ગુણકમાં 97. હવે એક વખત 100માં 3 ઉમેરશું, એક વખત 100માં 3 બાદ કરશું, એટલે 100 વત્તા 3 એટલે 103 થઈ ગયા. અને 100માંથી 3 બાદ કરશું, ઓછા કરશું, માઇનસ, બરાબર. હવે બંને પદમાં તમે જુઓ, એક માઇનસ છે તો તફાવત નીકળી શકીએ. પ્રથમ પદ એટલે કે 100નો કાઉન્સ ઉપર વર્ગ ઓછા અંતિમ પદ એટલે કે 3નો કાઉન્સ ઉપર વર્ગ. 100નો વર્ગ શું થશે? 2 મીંડા હોય તો એના થઈ જશે 4 મીંડા, માઇનસ 3નો વર્ગ 3 3 9. 10,000માંથી 9 બાદ કરી નાખો એટલે વધશે 9,991, બરાબર. આ 9 ઉમેર એટલે 10,000 થઈ ગયા, રેડી, ચેક થઈ ગયું. એટલે આન્સર આવ્યો 9,991. બીજો દાખલો 205 ગુણકમાં 195. તો 200 વત્તા 5 એટલે 205 ગુણાંકમાં, બરાબર. ગુણાંકમાં ગુણાકાર નિશાની કરો તો ચાલે, ન કરો તો પણ ગુણકમાં જોઈએ.
અને આ 200માંથી 5 બાદ કરી નાખો એટલે 195 થાય. 200નો કાઉન્સ ઉપર વર્ગ તફાવત થાય છે, બરાબર. એકવાર પ્લસ એકવાર માઇનસ. માઇનસ 5નો કાઉન્સ ઉપર વર્ગ. 2નો વર્ગ 4. 2 મીંડા છે એનાથી જશે 4 મીંડા. માઇનસ 5નો વર્ગ 25. હવે 40,000માંથી 25 બાદ કરી નાખવાના આ રીતના. સિમ્પલ બાદ બાકી આડી. 0માંથી 5 ન જઈ લીધો 10 કો અહીં 9 9 9 અને કપાય અંક 3. 10માંથી 5 એટલે 5, 9માંથી 2 એટલે 7, 9 9 અને 3 એટલે થશે 39,975. એના પછી દાખલા નંબર 3 છે. નેક્સ્ટ 77 ગુણકમાં 83. હવે આપણે 80માંથી 3 બાદ કરશું અને 80માં 3 ઉમેરશું. આ 80માંથી 3 બાદ કરી એટલે 77 થઈ ગયા. આ 80માં 3 ઉમેર એટલે 83 થઈ ગયા. પ્રથમ પદનો કાઉન્સ ઉપર વર્ગ એટલે 80નો કાઉન્સ ઉપર વર્ગ ઓછા 3નો કાઉન્સ ઉપર વર્ગ. 88 64, બરાબર. અને 1 મીંડું છે એનાથી જશે 2 મીંડા. માઇનસ 3 3 9. 6400માંથી 9 બાદ કરી એટલે 6391 થાય. દાખલા નંબર નેક્સ્ટ ચોથો. 153 ગુણકમાં 147. તો 153 છે તો 153 આપણે કેવું છે 150 વત્તા 3 અને 150 ઓછા 3 એટલે 150નો કાઉન્સ ઉપર વર્ગ ઓછા 3નો કાઉન્સ ઉપર વર્ગ. આ 15નો વર્ગ થાય 225. 15નો વર્ગ થાય 225 અને 1 મીંડું છે એનાથી જશે 2 મીંડા એટલે 22,500 થઈ ગયા. 3નો વર્ગ 3 3 9. હવે આમાંથી એ બાદ કરશું એટલે 22,491 થશે. ત્યારબાદ વિસ્તરણ કરો. એના દાખલા આવશે. પહેલું 2x વત્તા 3y વત્તા 5નો કાઉન્સ ઉપર વર્ગ. તો આપણે સૌથી પહેલાં 3 પદ એનો કાઉન્સ ઉપર વર્ગ મૂકશું. 2xનો વર્ગ વત્તા આ બધાની વચ્ચે વત્તા નિશાન. જો અહીં આગળ માઇનસ હશે ને તેને કાઉન્સમાં મૂકવી પડે, બરાબર. વત્તા 3y કાઉન્સ ઉપર વર્ગ વત્તા 5નો કાઉન્સ ઉપર વર્ગ. ત્યારબાદ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પદ. પેલું પદ છે 2x, બીજું પદ છે 3y પ્લસ 2 ગુણ્યા બીજું ત્રીજું પદ એટલે કે 3y અને 5નો ગુણાકાર વત્તા 2 ગુણ્યા ત્રીજું પેલું પદ એટલે કે 5 અને 2x. આ રીતના પેલા ગુણક થઈ ગયા. હવે એનો કાઉન્સ ખોલી નાખવાના. 2નો વર્ગ કરશું એટલે 4, xનો વર્ગ થયો વત્તા 3નો વર્ગ 3 3 9 yનો વર્ગ વત્તા 5નો વર્ગ 25 વત્તા 3 2 6 6 2 12 xy વત્તા 5 3 15 15 2 ને 30y વત્તા 5 2 10 10 2 20 x. આપણે આન્સર મળી ગયો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ દાખલા નંબર બીજો. 1/2x વત્તા 2/3y ઓછા 3/4 છેદનો કાઉન્સ ઉપર વર્ગ. તો પ્રથમ પદનો કાઉન્સ ઉપર એટલે 1/2નો xનો કાઉન્સ ઉપર વર્ગ વત્તા 2/3નો yનો કાઉન્સ ઉપર વર્ગ વત્તા, જો આવશે વત્તા પછી આ માઇનસ હતી ને તો એ માઇનસ અંદર આવી જાય. એ નિશાની અંદર એની પોતાની આવી જશે. 3/4નો છેદનો કાઉન્સ ઉપર વર્ગ પ્લસ 2 ગુણકમાં પેલું બીજું પદ એટલે કે 1/2x ગુણકમાં 2/3y પછી બીજું ત્રીજું પદ ગુણકમાં 2 ગુણકમાં બીજું ત્રીજું પદ 2/3y અને માઇનસ 3/4 છેદ પ્લસ 2 ગુણકમાં ત્રીજું પેલું પદ માઇનસ 3/4 છેદ અને 1/2x. બરાબર. હવે એનો આપણે શું કરશું? કાઉન્સ ખોલી નાખશું એટલે વર્ગ લાગુ પડશે. 1નો વર્ગ તો 1 જ થશે. 2નો વર્ગ 4 પછી xની માથે વર્ગ વત્તા
2નો વર્ગ 4 છેદમાં 3નો વર્ગ 9 વાયનો કાઉન્સ ઉપર વર્ગ વત્તા અહીંયા વત્તા છે પણ એનું શું થશે, કાઉન્સ ખુલશે એટલે માઇનસ આવશે. અહીંયા પ્લસ પેલો પણ આ કાઉન્સ ખુલી જવાનું છે એટલે માઇનસ પ્લસ માઇનસ થઈ જશે. 3નો વર્ગ 3 9 અને 4નો વર્ગ ચોકે 16 છેદનો વર્ગ. હવે આ બેમાં પ્લસ છે એટલે પ્લસ જ રહેશે. હવે તમે જુઓ આ છેદ ઉડી જશે અહીંયા આ બે તો 2/3 x ને y એ વધશે વત્તા સોરી અહીં વત્તા નહીં માઇનસ છે ને, કોઈક માઇનસ હોય એટલે માઇનસ જ થઈ જાય ગુણકમાં, બરાબર. માઇનસ હવે આમાં કોણ ઉડશે તો કે આ 3 ઉડી ગયા અને 2 4 ઉડી ગયા તો વધ્યું શું તો કે માઇનસ વાય ઝેડ વધ્યો. ત્યારબાદ હજી માઇનસ નિશાની છે તો માઇનસ જ રહેશે. હવે આમાં તમે જુઓ આ 2 અને આ 2 ઉડી ગયા તો -3/4 ઝેડ અને એક્સ વધ્યા, બરાબર. નેક્સ્ટ છે આપણે દાખલા નંબર 3. 5x - 7y - z તો 5xનો કાઉન્સ ઉપર વર્ગ વત્તા -7yનો કાઉન્સ ઉપર વર્ગ વત્તા -z નો કાઉન્સ ઉપર વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ બીજા પદનો ગુણાકાર 5x એને ગુણકમાં -7y પ્લસ 2 ગુણકમાં -7y - z પ્લસ 2 ગુણકમાં -z અને 5x આવશે. 5નો વર્ગ 25 x નો વર્ગ આ માઇનસ છે એ 2 વખત ગુણાકાર એટલે પ્લસ થઈ જાય પ્લસ 7 વાયનો વર્ગ આ 2 વખત માઇનસ છે પ્લસ થઈ જાય ઝેડનો કાઉન્સમાંથી વર્ગ આવી ગયો ઝેડ વર્ગ બધાય પ્લસ છે નહીં માઇનસ છે તો માઇનસ 2માંથી એક માઇનસ એટલે માઇનસ જ થઈ જાય 7 5 35 2 70 xy. અહીંયા 2 માઇનસ છે એટલે પ્લસ થઈ જશે 7 2 14 14 2 28 નહીં સોરી આ 2 નથી ઝેડ છે આ ઝેડ છે એટલે આપણે આવશે 7 2 ને 14 પણ પ્લસ થઈ જાય 14 yz થઈ જશે માઇનસ 5 2 10 -10 zx. નેક્સ્ટ દાખલા નંબર 4 જોઈએ આપણે a - 2b + 7c તો એનો આપણે વિસ્તાર કરીએ તો કે એનો કાઉન્સ ઉપર વર્ગ પ્લસ -2b પ્લસ 7c નો કાઉન્સ ઉપર વર્ગ પ્લસ 2 ગુણકમાં પ્રથમ પદ એટલે કે a દ્વિતીય પદ એટલે -2b પ્લસ 2 ગુણકમાં -2b અને 7c પ્લસ 2 ગુણકમાં 7c અને a આવશે. એ તો તમને ખ્યાલ પડી ગયો. કાઉન્સ ખોલ નાખો એનો વર્ગ આ માઇનસ છે એ શું થઈ જશે પ્લસ થઈ જશે 2નો વર્ગ 4 bનો વર્ગ વત્તા 7 નો 7 49 cનો વર્ગ બધામાંથી માઇનસ જ માઇનસ અહીંયા a છે બરાબર 2 2 4 -4 ab આમાં થશે માઇનસ છે એક તો માઇનસ રહેશે 7 2 14 14 2 28 bc આ પ્લસ છે પ્લસ રહેશે 7 2 14 ca. તો આ આપણે પ્રશ્ન નંબર 8 9 10 ના સંપૂર્ણ દાખલાનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.